વડોદરામાં ગુણવત્તાવિહીન રોડથી પ્રજા પરેશાન છે। વડોદરામાં ભૂવો પડવો સામાન્ય બાબત બની ગઈ છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। મકરપુરા ડેપો નજીક ભૂવામાં રિક્ષા ફસાઈ હતી। માધ્યમોમાં સમાચાર પ્રસારિત થતાં 15 થી 20 મિનિટમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમારકામની કામગીરી હાથ ધરી હતી। જોકે આવી ગુણવત્તાવિહીન કામગીરીઓને લઈ પ્રજામાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટરો સામે તંત્ર કડક પગલાં લે તેવી માંગણી પણ ઉઠી છે। વડોદરા શહેરમાં રોડ અને જાહેર સુવિધાઓની કામગીરીમાં સતત ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। પ્રજા પોતાની કમાણીમાંથી ટેક્સ ભરવા છતાં તેમને ગુણવત્તાસભર રસ્તાઓ મળતા નથી, જેના કારણે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓના કામ પૂરા થતાં જ ઓછા સમયમાં તેમાં ખામીઓ જોવા મળવી હવે સામાન્ય બાબત બની ગઈ છે। આજરોજ મકરપુરા ડેપો નજીક આવું જ એક ગંભીર દ્રશ્ય સામે આવ્યું હતું। ગુણવત્તાવિહીન કામગીરીના કારણે રોડ પર પડેલા ભૂવામાં એક રિક્ષા ફસાઈ ગઈ હતી। ઘટનાની તસવીરો અને વિડીયો સમાચાર માધ્યમોમાં આવતા જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને અંદાજિત 15 થી 20 મિનિટમાં ટીમે પહોંચી તે ભૂવાના સમારકામની કામગીરી હાથ ધરી હતી। જોકે પ્રજામાં સતત સવાલ ઉઠતા હોય છે કે ઘટના બાદ તંત્ર કેમ હરકતમાં આવે છે, જે તે વખતે થતી કામગીરીમાં જ ગુણવત્તા ચકાસણી કેમ થતી નથી। શહેરીજનોનો રોષ તંત્ર અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરો સામે વધી રહ્યો છે। પ્રજાનું કહેવું છે કે રોડ, રસ્તા અને પ્રજાલક્ષી કામગીરી દરમિયાન સંબંધિત વિભાગો દ્વારા જો સમયસર ચકાસણી થાય તો આવા બનાવોને અટકાવી શકાય અને ટેક્સના પૈસા ખરેખર યોગ્ય દિશામાં વપરાઈ શકાય। શહેરના વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે માટે હવે પ્રજા વધુ અસરકારક રીતે તંત્ર પાસે કામગીરીની અપેક્ષા રાખી રહી છે।